નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી ધ હિન્દુ કરંટ અફેર એનાલિસિસમાં. આજે આપણે ડિસ્કસ કરવાના છીએ 11 એપ્રિલ ધ હિન્દુ એનાલિસિસ. સૌથી પહેલી ઇન્ફોર્મેશન છે જેની ઉપર આપણે પૂર્વમાં ચર્ચા કરી ચૂક્યા છીએ, એ છે કચ્છાતીવ આઇલેન્ડ. બરાબર. ચર્ચામાં શા માટે છે? ચર્ચામાં એટલા માટે છે કે લોકસભા ઇલેક્શન આવે છે. બરાબર. દક્ષિણમાં, બરાબર, દક્ષિણમાં મતલબ ભારતની દક્ષિણે શ્રીલંકા, ભારત વચ્ચે પાક સ્ટેટ, બરાબર, પાક સમુદ્ર ધુની છે, એની વચ્ચે એક આઇલેન્ડ છે, નામ છે કચ્છાતીવ. બરાબર. એને લઈને એગ્રીમેન્ટ થયો હતો, યાદ રાખજો, એગ્રીમેન્ટ થયો છે. શ્રીલંકા એની ઉપર પોતાનો દાવો બતાવે છે કે ભાઈ ભારતે શ્રીલંકાને આપી દીધો છે. હાલાકી ભારત કોઈ પણ જમીનનો ભૂમિ કોઈને પણ આપી શકતું નથી. કોન્સ્ટિટ્યુશનમાં પ્રાવધાન નથી. એગ્રીમેન્ટ થયા છે, પણ બંનેની સહમતિ માટે બંને કામમાં ઉપયોગ લેશે એ રીતે. નિર્જન ટાપુ છે, પાણી છે નહીં. એનું નિર્જન ટાપુ હોવાનું કારણ જે છે, આઇલેન્ડ છે, નિર્જન ટાપુ હોવાનું જે કારણ છે એ છે ત્યાં પાણી નથી. બરાબર. તો એને લીધે પાણી ના, બેઝિક જે રિક્વાયરમેન્ટ હોય એ પાણી છે. પાણી ના હોવાને લીધે ત્યાં કોઈ ટકતું નથી. તો માછીમારો ક્યાંના? શ્રીલંકાના અને ભારતના જ્યારે માછલીઓ પકડવા જતા હોય છે ત્યારે એ ટાપુ ઉપર જાય છે, ત્યાં થોડોક સમય રહી છે. બરાબર. પછી જે માછલી પકડવાની જાળ હોય, બરાબર, એને સૂકવે અને કોઈ વખત ત્યાં રહી અને અન્ય કોઈ પણ એક્ટિવિટી. એક ચર્ચ છે, તો શ્રીલંકા વાળા જ્યારે ચર્ચમાં કોઈ સેલિબ્રેશન હોય છે ત્યારે ત્યાં ભેગા થતા હોય છે. એ પણ એક કે બે દિવસ સેલિબ્રેશન પૂરતા છે. હવે આખો માહોલ ગરમાયો કેમ છે? કારણ કે શ્રીલંકા પોલિટિક્સની અંદર શ્રીલંકા એવું કહે છે કે કચ્છાતીવ આઇલેન્ડ કે જે ભારતે શ્રીલંકાને આપી દીધું છે, અમે એ પાછું મેળવીને રહેશું. બરાબર. તો આના લીધે એક ટાપુને લઈને જે મિસઇન્ફોર્મેશન છે, બરાબર, એનું સ્પ્રેડિંગની અહીંયા ઘટના જોવા મળે છે. તો આ તમે ધ્યાનથી જુઓ. બરાબર. આ છે ભારતનું દક્ષિણી ક્ષેત્ર, તમિલનાડુની અંદર તમિલ પોપ્યુલેશન રહે છે. સ્ટાલિન સાહેબની સરકાર છે, ડીએમકે. અને આ છે શ્રીલંકા. બરાબર. આ છે પાક સમુદ્ર ધોની. આ છે રામેશ્વરમ. બરાબર. જ્યાંથી 14 નોટિકલ માઇલેજ આ છે. ઇન્ટરનેશનલ લો એવો છે કે કોઈ પણ દેશની બેઝ લાઇનથી, બરાબર, બેઝ લાઇનથી 200 નોટિકલ માઇલ એ દેશની ક્ષેત્ર ગણે. એ ભારતને લાગુ પડે છે, એ શ્રીલંકાને લાગુ પડે છે. બરાબર. બંને વચ્ચે ડિસ્ટન્સ ઓછું છે એટલે બંનેમાં આવે છે. બરાબર. અને આને લઈને સમસ્યા થતી હતી, તો ઇન્દિરા ગાંધી સરકાર વખતે એક એગ્રીમેન્ટ થયો હતો. એ એગ્રીમેન્ટમાં બંને કોઓપરેશનથી યુઝ કરી શકશે એ રીતનો એગ્રીમેન્ટ હતો. કોઈને માલિકી સ્થાનાંતરણ કર્યાનો એગ્રીમેન્ટ નથી. તો આના માટે થઈને આ વાત થઈ ગઈ કે એક તો સૌથી પહેલા આપણે ડિસ્કશન કરી કે ભાઈ શ્રીલંકા અને જે દક્ષિણમાં, બરાબર, જે સ્ટાલિન સરકાર છે એને એવું કીધું કે ભાઈ અમે આઇલેન્ડ પાછો લઈને મેળવશું. હવે સમસ્યા ક્યાં છે? જયશંકરજીએ, તમે હમણાં સ્ટેટમેન્ટ સાંભળ્યું હશે કે ભાઈ કચ્છાતીવ જે છે, બરાબર, એ આપણું જ છે. આપણું હોય એને પાછું મેળવવાનું ના હોય. બરાબર. શ્રીલંકાએ પણ આમાં વધારે ઇન્ટરેસ્ટ લીધો છે કે ભાઈ જે અમારું છે ને તમે તમારું કેમ કહો છો? તો આવી રીતના જે કોઈ પણ બે દેશના, અહીંયા યાદ રાખજો આપણા માટે કામની વસ્તુ શું છે, આવી રીતે કોઈ પણ બે દેશના ડિસ્પ્યુટેડ એરિયા હોય ને, જેમાં ઓલરેડી ડિસ્પ્યુટ નથી, ઓકે, શાંતિથી કામ ચાલે છે, એને પોલિટિકલ મુદ્દો બનાવવા જોઈએ નહીં. બરાબર. આનાથી શું થાય? બે દેશના સંબંધ હોય ખરાબ થાય. આઈઆરમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે. મેઇન ક્વેશ્ચન પૂછાશે કે આઈઆરમાં ઇન્ડિયા શ્રીલંકા રિલેશનશિપ, બરાબર, જીએસ પેપર 2 ઇન્ટરનેશનલ રિલેશનશિપ, એની અંદર ઇન્ડિયા અને શ્રીલંકા. તો સારા સંબંધો હોય એમાં કડવાહટ ફેલાવવાનું કામ આ રીતે આપણે પોલિટિકલ, બરાબર. હાલાકી એ આઇલેન્ડ ઇમ્પોર્ટન્સ વધારે હશે બંને દેશો માટે, ના નથી વાળતા, બરાબર, પણ એની શાંતિથી આ એક ઇન્ટરનેશનલ લોકસભાનો મતલબ મેઇન મુદ્દો થઈ ગયો કે અમારી સરકાર આવશે, તમે એને લઈને રહેશો. ક્યાંથી લેશો, કેવી રીતે લેશો, જે આપણું જ છે. તો આનાથી એક એથિકલ કોન્ફ્લિક્ટ ક્રિએટ થાય અને એ આપણને નુકસાન પહોંચાડી શકે છે, આપણા સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે. ઇલેક્ટ્રોલ બોન્ડને લઈને ચર્ચા કરેલી છે. કેટલા કંપની, બરાબર, કેટલા બોન્ડ આપ્યા, પ્લસ કંપનીનો પ્રોફિટ ન હોય એનાથી પણ વધારે શું કર્યું છે? ફંડ આપ્યા છે. બરાબર.
અને આ બધું આવશે ક્યાં? ઈડી ની અંદર, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરની અંદર આવશે. બધાની સ્ટડી થશે, બરાબર, અને બધા ઉપર એક્શન લેવામાં આવશે. બધા ઉપર એક્શન લેવામાં આવશે. ઇલેક્ટ્રોલ બોન્ડની ચર્ચા આપણે જૂના લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. છતાં કોઈ ડાઉટ હોય તો પહેલા જણાવી દો, તો એ ડિસ્કસ કરીએ, નહીં તો આગળ વધીએ. ઇલેક્ટ્રોલ બોન્ડમાં કોઈ ડાઉટ છે? ઇલેક્ટ્રોલ બોન્ડમાં કોઈ ડાઉટ છે? આખી બધી કન્ડિશન મેં તમને કીધી હતી. ઇલેક્ટ્રોલ બોન્ડ છે શું, બરાબર, કઈ રીતે મળતા હતા, લોકો કઈ રીતે આપી શકે છે, લોકો કે કંપની. હવે તો ડેટા આવી ગયા છે, એમાં પણ ઘણી બધી ડિસ્કશન. ઠીક છે, તો પણ કોઈ ડાઉટ રહી તો કોઈ વખત વચ્ચે, મતલબ ઘણો ટાઈમ જતો રહેશે, કે બાદમાં આપણે ફરીથી બધી બેઝિક ઇન્ફોર્મેશન છે એ જોઈ લેશું. હવે અહીંયા વાત કરી છે હેલ્થ પોલિસીની અંદર, બરાબર, વન હેલ્થ પોલિસી. આની ચર્ચા આપણે સાયન્સ ઇન ટેક વાળી જે ચર્ચા હતી સન્ડે વાળી, એમાં કરી હતી કે અત્યારે આયુષ્યમાન ભારત વાળી એક યોજના છે, જેની અંદર કોઈ પણ વ્યક્તિ જે દર્દી હશે એ શું કરી શકશે? ટ્રીટમેન્ટ લઈ શકશે, બરાબર. એ મોસ્ટ ઓફલી એલોપેથી સિસ્ટમ ફોલો કરતી હોય ત્યાં કામ કરતી હોય. આની સિવાય પણ આપણામાં, બરાબર, દવા સિસ્ટમમાં ભાગ કહી દો, ડોક્ટરોને ખબર હશે, બાકી બધાને કહી દો. મેડિસિન સિસ્ટમમાં એક આવે એલોપેથી, બરાબર, જેને આપણે વિદેશી સિસ્ટમ કહીએ છીએ. પછી ભારતીયમાં આ બધી આવે. ભારતીયમાં આવશે આયુર્વેદા, બરાબર, આયુર્વેદા, યુનાની, સિદ્ધા, બરાબર. પછી એક જે છે એ છે હોમિયોપેથી. અહીંયા આપેલું છે હોમિયોપેથી. યોગા અને ન્યુટ્રોપેથી. યોગા અને ન્યુટ્રોપેથી એ પણ ભારતીય છે. યોગા અને ન્યુટ્રોપેથી. યોગા એટલે આપણે એમાં જાણીએ છીએ એમાં યોગ કરવાનું, યોગથી આપણે હીલ કરવાનું. અને ન્યુટ્રોપેથી મતલબમાં ન્યુટ્રિશનથી જે ટ્રીટમેન્ટ થાય છે ન્યુટ્રોપેથીમાં. તો આ બધી સિસ્ટમ છે, બરાબર. એનું બધાનું કમ્બાઈન કરીને એક મંત્રાલય બનાવ્યું છે, એ છે આયુષ મંત્રાલય, બરાબર, જે આ બધા સાથે ડીલ કરશે. સોરી, એલોપેથીને વાત કરી દેવું છે. એલોપેથીની સિસ્ટમ આપણે ઓલરેડી છે જ. એલોપેથીનું રૂલ્સ રેગ્યુલેશન બધું જ છે. આપણે જે એમબીબીએસ ડોક્ટર બને ને, ડોક્ટરના ટાઈપ આવે. એક આવે એમબીબીએસ ડોક્ટર, બરાબર, જે એલોપેથી ની અંદર છે. પછી આની અંદર આવે એમએસએમડી, બરાબર. એમએસએમડી મતલબ માસ્ટર ઓફ સર્જન, માસ્ટર ઓફ ડાયગ્નોસિસ, ક્વોલિફિકેશન જોજો. પછી એક આવે આયુર્વેદ. આયુર્વેદમાં એમ સેમ આવે. પેલા આવે મતલબમાં BAMS આવતું હતું, બરાબર, DAMS આવતું હતું. મતલબ આ પેલા ડિપ્લોમા કોર્સિસ હતા, હવે ખાલી ડિગ્રી થઈ ગયા છે, બરાબર. એટલે BAMS જ છે. આમાં પાછા સર્જન એવું આવે. પછી આમાં MD અને MS, એમાં પછી સ્પેશિયાલિટી આવે, બરાબર. કોઈ સર્જન હોય તો કાનના ગળાનું કરતા હોય તો આપણે એને ENT કહેશું, બરાબર. પછી કોઈ નોર્મલ સર્જન હશે, મતલબ બધી સર્જરી કરે. MDમાં સ્પેશિયાલિટી આવે, બરાબર, રેસ્પિરેટરી, લંગ્સ, બરાબર, અલગ અલગ. તો બધી ડોક્ટરની જે બ્રાન્ચીસ છે, તો બધાને આ બધાને મતલબ એલોપેથીને બાદ કરી દે તો એલોપેથીમાં તો ઠીકઠાક રૂલ્સ રેગ્યુલેશન છે, બરાબર, એના પ્રમાણે કામ થાય છે. પણ બાકીની બધી સિસ્ટમ છે એમાં કોઈ રૂલ્સ રેગ્યુલેશન નથી, કારણ કે હકીમ અને વેદવાળું કામકાજ છે, બરાબર. હકીમ અને વેદવાળું કામકાજ છે. તમે જાઓ છો તો કોઈ વાંધો નથી, તમારી મરજી, જઈ શકો છો. આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી હોતી, એટલે કોઈનું આમાં આ દવા લઈને મૃત્યુ થાય એવું પોસિબિલિટી નથી. એલોપેથીમાં પોસિબિલિટી છે, બરાબર. ડોક્ટર ખોટી દવા લખી દેતો હોય અને મેડિકલ વાળો ખોટી દવા આપી દેતો હોય, વ્યક્તિનો જીવ જઈ શકે. તો આના માટે રૂલ્સ રેગ્યુલેશન છે, આને પ્રોપર કરવાનું છે. હવે કોરોના વખતે આપણને ખબર પડી કે એલોપેથી સિસ્ટમ, બરાબર, જે ઈલાજ નથી કરતું, બરાબર, દર્દનો ખાલી નાશ કરે છે અને રાહત આપે છે. એલોપેથી સિસ્ટમની એક જ ખામી છે. એલોપેથી સિસ્ટમ મતલબ જેમાં ટ્રીટમેન્ટ કરે છે એમાં કરે છે પ્રોપર, બરાબર. જેમ કે ફીવર થઈ ગયું, પછી શરદી ખાંસી ઉધરસ થઈ ગયું, રાહત આપીને ધીરે ધીરે એને ક્યોર કરવાનું કામ કરે, એ વસ્તુ બરાબર છે. પણ એની સિવાયના મેક્સિમમ ડિઝીઝ એવા છે કે જેને એ ખાલી પોસ્ટપોન કરે, બરાબર, ઈલાજ કરતું નથી, નિદાન નથી કરતું, મતલબ રોગને જડમૂળમાંથી કાઢતું નથી. જ્યારે આ બધી સિસ્ટમ જે છે એ આ ફાયદા નુકસાન એ રીતે છે એલોપેથી સિસ્ટમમાં. એલોપેથી સિસ્ટમ ફટાફટ અસર કરે છે, બરાબર. આડઅસર છે, વધતા ઓછા પ્રમાણમાં ફટાફટ અસર કરે, આડઅસર છે. અમુક રોગ સિવાય, બરાબર, નિદાન કરતું નથી. એની જગ્યાએ આપણી જે સિસ્ટમ છે ભારતીય, તો અસર ધીમું ધીમું કરે છે, આડઅસર નથી અને નિદાન કરે છે, બરાબર. તો
તો આપણે શરૂઆતમાં આ સિસ્ટમ ફોલો કરતા હતા, પણ આ સિસ્ટમ લાંબી હતી અને પોસાય એમ હતી નહીં. ઇકોનોમીને આ પેલી સિસ્ટમ પોસાય. બરાબર, તમને આજે ફીવર છે અને કામે જવું જરૂરી જ છે, તો તમે શું કરશો? એક ગોળી ખાશો અને જતા રહેશો. બરાબર, એ વસ્તુ અહીંયા પોસિબલ નથી. અહીંયા રેસ કરવો પડે, બધું એ રીતનું કામ કરે. તો ભાગદોડ વાળી જીવન, બરાબર, એટલે આનું વધારે માન વધવા લાગ્યું. પણ ફરી ફરીને આપણે જ્યારે અહીંયા પહોંચ્યા ટોચ ઉપર ત્યારે ખબર પડી. એટલે આની મહત્વ બધી સિસ્ટમનું છે. બરાબર, ભારતમાં તો ઓલરેડી બધી સિસ્ટમ કામ કરે છે, તો પણ એટલા બધા દર્દ છે કે એનો કોઈ ઈલાજ નથી. બરાબર, એટલે સિસ્ટમ બધી કામ કરે છે, પણ રેગ્યુલેશન સાથે કરે એવી આપણે વ્યવસ્થા કરવાની છે. તો અહીંયા ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી, ડીબીટી, એન્ડ કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચની અહીંયા વાત કરી છે. હવે તમે જો આયુષ મંત્રાલય જે બન્યું ને એનો સૌથી વધારે ઉપયોગ કરવા વાળી કોઈ કંપની હોય તો એ છે પતંજલિ. બરાબર, બાબા રામદેવ, કે તમને કેન્સર થયું છે, અમારો આ પાવડર ખાઓ, સારું થઈ જશે. હાલાકી એનાથી કોઈ ફરક પડતો હતો નહીં, પણ જાહેરાત એવી કરે. બરાબર, એટલે લોકો પૈસા ખર્ચ કરે. તો તમે અત્યારે જોતા હશો સુપ્રીમ કોર્ટે એક્શન લીધેલી છે એમના ઉપર. બરાબર, કે ભાઈ તમે વિથઆઉટ R&D, બરાબર, વિથઆઉટ R&D એન્ડ વિથઆઉટ એની એવિડન્સ તમે લોકોને ભ્રમિત કરી શકો નહીં. તો નેશનલ વન હેલ્થ મિશન ઉપર કામકાજ ચાલે છે. હવે આ બધી ચર્ચા કરવાનો તાત્પર્ય એટલો જ છે, તમારામાંથી જે મેડિકલ વાળા વિદ્યાર્થી હોય, મેડિકલ મતલબમાં ડોક્ટર, જેનું ગ્રેજ્યુએશન ડોક્ટર હોય, ફાર્મસિસ્ટ હોય, બરાબર, નર્સિંગ હોય, માઇક્રોબાયોલોજી હોય, બરાબર, પેથોલોજી લેબોરેટરી, આજે મેડિકલ ફિલ્ડ સાથે કોઈના કોઈ રીતે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી જે જોડાયેલા છે, તમારા બધા માટે સમજવું જરૂરી છે. બાકીના બધા વિદ્યાર્થી આને સ્કીપ કરી શકે છે, કારણ કે આવા જે ક્વેશ્ચન હશે, બરાબર, એ તમને મેન્સમાં પૂછાય તો પૂછાય, ને તો ઇન્ટરવ્યુમાં પૂછાતા હોય છે. સામાન્ય રીતે ચર્ચાનો વિષય હોય છે. બરાબર, જે વિદ્યાર્થીનું બેકગ્રાઉન્ડ મેડિકલ બેકગ્રાઉન્ડ હોય ને એને આવું બધું પૂછે. હવે આમાં કોમનલી ઘણા બધા એવા પણ રોગો છે કે જેમાં વિદેશી સિસ્ટમ કામ નથી કરીને ભારતીય સિસ્ટમ કામ કરતી હોય છે. જેમ કે રોગ પ્રતિકારક શક્તિ કઈ રીતે વધારવી, બરાબર, યોગ કરવો, હળવી એક્સરસાઇઝ કરવી, પછી અન્ય જે દેશી ગાળા હોય, બરાબર, એ પીવા. આનાથી શું થતું હોય? ઘણી રાહત થતી હોય. ઘણા બધા એવા રોગ છે, બરાબર, અહીંયા નિપાની અન્ય પણ વાત કરેલી છે. તો આને આપણે શું કરવાનું છે? રેગ્યુલેટ કરવાનું છે. મેન ખામીઓ શું છે? જો કે આ બધી મેં તમારી સાથે જે ચર્ચા કરી એ ડોક્ટરને ખબર હોય, કારણ કે ફર્સ્ટ યરમાં ત્યાં બધું ભણાવવાનું હોય. કેટલા ટાઈપની સિસ્ટમ છે, કઈ સિસ્ટમમાં શું ફાયદો છે, શું નુકસાન છે. અને ભારતનો પેશન્ટ આમાં અટવાય છે, દર્દી અટવાય છે. દર્દી સવારે એલોપેથીની દવા લે, બરાબર, બપોરે આયુર્વેદની દવા લે, અને કોનાથી સારું થયું એને ખબર ના હોય. એટલે તમે જોતા હશો જે દર્દી હશે ને એની પાસે ઘણી બધી દવાઓ. અહીંયા ડિસ્કશન આપેલી છે, પોલિટિકલ ઇન્ફોર્મેશન આપણા માટે કામની નથી, સ્કીપ કરી શકાશે. આની ચર્ચા કોમનલી જે મેડિકલ બ્રાન્ચ વાળી જે ચર્ચા છે ને એમાં મેં તમને મુખ્ય જે બાબત કીધા છે એમાં એક તો છે દવાના ભાવ, બરાબર. રાહત દર મેડિકલો શરૂ થઈ છે પ્રધાનમંત્રી માટે, તો એક દવા વાળો મેન ઇસ્યુ છે, અને બીજો બ્રાન્ચીસ વાળો મેન ઇસ્યુ છે. કેવું હતું? પેલા બ્રાન્ચીસોને કંટ્રોલ કરવા વાળી કોઈ સંસ્થા નથી, તેને ભેગી કરીને એક મંત્રાલય બનાવી દીધું છે. હવે આ ભેગું થઈને શું કરશે? આને રૂલ્સ રેગ્યુલેશન બનાવશે, બરાબર, રૂલ્સ રેગ્યુલેશન બનાવશે. અને એક ઇન્ફોર્મેશન તમે જોયું છે, ન્યૂઝપેપરમાં આવ્યા કરે છે કે શહેરોમાં, બરાબર, 50% ડોક્ટરો તો નકલી છે. મતલબ પેલા કમ્પાઉન્ડર હોય, કમ્પાઉન્ડર કોઈ ડોક્ટર સાથે માની લો 5-10 વર્ષ કામ કરી લે તો એને બધો અનુભવ થઈ જાય કેવા પ્રકારના પેશન્ટ આવે અને કઈ દવા આપવાની. બરાબર, તમે જોતા હશો મેડિકલમાં અત્યારે એવું થાય છે, 10 ધોરણ ભણેલા લોકો મેડિકલની અંદર મેડિકલ ચલાવતા હોય છે, બરાબર, જે તમારા સ્વાસ્થ્ય સાથે છેડા જ છે, પણ તંત્રની બેદરકારી, બરાબર, તંત્રની બેદરકારી. તમે કલેક્ટર બનશો તો તમારા બધું ચેક કરવા જવાનું થશે, તો જરાક તમારા ડિસ્ટ્રિક્ટમાં ધ્યાન દોરવજો. પછી આ ડેટાનો એનાલિસિસ આવશે, બરાબર, ઇકોનોમિક લાઈફ, એની અંદર અનએમ્પ્લોયમેન્ટ અને બેરોજગારીના ડેટાને લઈને પોલ આવશે, બરાબર. ધ હિન્દુમાં હંમેશા એવું જોવા મળે કે સૌથી પહેલા શું આવે? ડેટા, પછી એનું કટાક્ષ વાળું સર્વે આવે. એ સર્વે આપણા માટે અગત્યનું. ઓલરેડી આ ડેટા આપણે અનએમ્પ્લોયમેન્ટ ડેટા આપણે જોઈ ગયા છે. પીરિયોડિક લેબર ફોર્સના આ ડેટા છે, અગત્યના ડેટા છે. અગત્યના ડેટાની ચર્ચા આપણે કરીએ મુખ્યત્વે તો સૌથી પહેલી આપણે આમાં જે ચર્ચા કરેલી હતી અનએમ્પ્લોયમેન્ટ ડેટામાં, તો એમાં મેં તમને પોપ્યુલેશન સમજાવી હતી. પહેલા હતી ટોટલ પોપ્યુલેશન, બરાબર. પહેલા મેં તમને સમજાવી હતી ટોટલ પોપ્યુલેશન મતલબ કુલ વસ્તી. પછી એમાં મેં તમને સમજાવી હતી વર્કિંગ પોપ્યુલેશન. વર્કિંગ પોપ્યુલેશન મતલબમાં 15 વર્ષથી લઈને
60 વર્ષ, બરાબર. આને કહેવાય વર્કિંગ પોપ્યુલેશન, બરાબર. આ કહેવાય વર્કિંગ પોપ્યુલેશન. હવે આ વર્કિંગ પોપ્યુલેશનની અંદર જે કામ કરતા હોય, જેની પાસે ઓલરેડી વર્ક છે, બરાબર, વર્ક છે, એને ધ્યાનમાં, મતલબ એટલા કામ કરી શકે છે. માની લો આમાં 100 છે ટોટલ, તો આમાંથી કેટલા પાસે રોજગાર છે એને કહેવાય એમ્પ્લોય પોપ્યુલેશન, મતલબ જેની પાસે રોજગાર છે અને નથી એ થઈ જાય અનએમ્પ્લોય, બરાબર. તો અનએમ્પ્લોયના હવે સ્ટેટ વાઇઝ ડેટા આપેલા છે. સ્ટેટ વાઇઝ ડેટા આપેલા છે. અહીંયા ફિગર 1 આપેલું છે. ફિગર 1 જો, ફિગર 1 ક્યાં કેટલા અનએમ્પ્લોયમેન્ટ છે. ગોવામાં સૌથી વધારે. આપણા માટે જે કામનું છે એ છે ગુજરાત, બરાબર. અનએમ્પ્લોયમેન્ટ રેટ છે, દેખાય અનએમ્પ્લોયમેન્ટ રેટ છે. હવે આપણી વર્કિંગ પોપ્યુલેશનમાં 83% જે છે, બરાબર, 83% જે છે એ યુવા છે. યુવા મતલબમાં જેની એવરેજ એજ 28 વર્ષની આજુબાજુ હોય, અને એ લોકો બેરોજગાર છે. ભારત માટે બહુ ખરાબ બાબત છે. તો અહીંયા જે ટોચના રાજ્યો છે, બરાબર, ટોચના જે રાજ્યો છે, આની અંદર આપણે એમ્પ્લોયમેન્ટ લક્ષી આપણે કાર્ય કરવા જોઈએ કે જેનાથી એમ્પ્લોયમેન્ટ વધે. એમાં 5 ટોપમાં યાદ રાખજો: ગોવા, કેરેલા, હરિયાણા, પંજાબ. ગોવા, કેરેલા, હરિયાણા, પંજાબ. મેઘાલયને અહીંયા નોર્થ ઇસ્ટ વાળા રાજ્યને કન્સિડર નથી કરેલું, પણ જે 4 છે, બરાબર, એ મુખ્ય રાજ્યની શ્રેણીમાં છે. અને રિજન સ્ટેટ છે, ત્યાં રોજગારલક્ષી કાર્ય થવું પડે. મહારાષ્ટ્ર, ગુજરાત, બરાબર, એમાં ઓછા અનએમ્પ્લોયમેન્ટ રેટ છે. ઓકે, કારણ કે ગુજરાતી લોકો છે, ધંધામાં વધારે માનતા હોય. તો માની લો જોબ નથી પણ મળી, તો આપણે પોતાના થકી પણ કોઈ કામ ગોતી લેશે, બરાબર, જેને કહેવાય સેલ્ફ એમ્પ્લોય. સેલ્ફ એમ્પ્લોય. અહીંયા તમે ડેટા જોવો ઉપર રીતે. અહીંયા તમે જુઓ તો જે ડેટા અહીંયા આપેલા છે, તમે અહીંયા જુઓ તો અહીંયા જે ડેટા આપેલા છે એ રીતે જ આપેલા છે, બરાબર. એક આવે સેલ્ફ એમ્પ્લોય, આપણે ઇકોનોમીનો ટોપિક થશે. સૌથી પહેલા ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા વિદ્યાર્થી કે જે સ્વૈચ્છિક રીતે જોબ નથી કરતા, બરાબર, તો એને આપણે અનએમ્પ્લોયમેન્ટ કેટેગરીમાં નહીં રાખીએ. અનએમ્પ્લોયમેન્ટ મતલબમાં જેને કામ કરવું છે અને નથી મળતું. પછી જેની પાસે જે ડિગ્રી છે એ મુજબનું કામ નથી મળતું, બરાબર, એને બીજું કામ કરવું પડે. મતલબ હોય ગ્રેજ્યુએટ અને લેબર વર્ક કરવું પડતું હોય, બરાબર. તો આ જે ટોપિક છે, બરાબર, એ આવશે ઇકોનોમીની અંદર. તો રાજ્ય વાઇઝ ડેટા યાદ રાખવાના છે. અહીંયા જે એનું એનાલિસિસ આપેલું છે. અને આપણા માટે જે સૌથી વધારે અગત્યની બાબત જે છે એ છે કારણો. કારણોની ચર્ચા આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ કે ભાઈ શા માટે બેરોજગારી છે ભારતમાં, બરાબર, આટલી બધી બેરોજગારી કેમ છે. તમે માનશો નહીં, વિદેશોમાંથી જે કંપની ભારતમાં આવે છે ને, એ ભારતીય યુથને કામ આપતી નથી. કેમ? કારણ કે એના પ્રમાણે એમને જે સ્કિલ લેબર જોઈએ છે એ ભારતીય નથી, બરાબર. એનું એક કારણ એજ્યુકેશન સિસ્ટમ છે, એની પણ મેં તમારી સાથે ચર્ચા કરી છે. તો ડેટા અનએમ્પ્લોયમેન્ટ વાળા જેટલા પણ ડેટા આવશે એ આપણા માટે કામના રહેશે. કરપ્શન હેવ રાઇઝ ઓવર પાસ્ટ 5 years, બરાબર, 55% રિસ્પોન્સ. મતલબ આ પર્ટિક્યુલર દિલ્હીને લઈને ડેટા આપેલા છે, પણ હાલાકી કરપ્શન આખા ભારતમાં વધ્યું છે. એમાં કોઈ દિલ્હીમાં વધારે વધ્યું હોય, જેટલી પણ ફાઇનાન્શિયલ કેપિટલ હશે, બરાબર, દિલ્હી છે, મહારાષ્ટ્ર છે, ગુજરાત છે, કર્ણાટક છે, જ્યાં પૈસા વધારે છે ત્યાં કરપ્શન ઓલવેઝ વધારે જ હશે. કારણ કે કરપ્શન ત્યારે થશે જ્યારે પૈસા હશે, બરાબર. એટલે તમે જોતા હશો અમુક રાજ્યની બહુ ડિમાન્ડ હોય સરકારી નોકરીમાં, અમુક રાજ્યની ને અમુક ડિસ્ટ્રિક્ટની, બરાબર. કરપ્શન એ પણ એક મોસ્ટ ટોપિક છે. કરપ્શન રોકવું કઈ રીતે, એના ઉપાય તમને પૂછવામાં આવશે મેન્સમાં, ઇન્ટરવ્યુમાં, દરેક જગ્યાએ. બાકી પોલિટિકલ ડિસ્કશન છે. આ ચર્ચા આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ રશિયા ક્રૂડ ઓઇલને લઈને, બરાબર. જીડીપી અને ગ્રોથ રેટ લઈને ઇન્ફોર્મેશન આપેલી છે. ઇન પર્સન્ટેજ ઇકોનોમીનો ટોપિક થશે. અનુમાનિત હોય અને રિયાલિટી, બરાબર, બંને અહીંયા ડિસ્ક્લોઝ કરેલો છે. સરકારનું અનુમાન હંમેશા વધારે જ હશે, એમાં કોઈ બે વાત નહીં. ટેસ્લા કાર આવશે કે નહીં આવશે એના માટે ઇલોન મસ્ક ચર્ચા કરશે.
હવે NIIF, બરાબર, આ આપણે ઇકોનોમી માટે કામનો ટોપિક થશે, બરાબર, ફિલિમ્સ માટે, મેઇન્સમાં ડાયરેક્ટ ક્વેશ્ચન નહીં બને. નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ, શોર્ટ ફોર્મમાં એને NIIF કહેવાય. $200 મિલિયન, બરાબર, $200 મિલિયન જે છે એ આઈ બસ નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની અંદર ઇન્વેસ્ટ કરશે. મતલબ ભવિષ્યમાં ઇલેક્ટ્રિક બસ હશે. ઇલેક્ટ્રિક બસ ચાલશે ક્યારે? જ્યારે ઇલેક્ટ્રિક બસ ભારત પાસે છે, બરાબર, પણ એના મેઇન સમસ્યા શું છે? ઇલેક્ટ્રિક બસને ચાલવા માટે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોશે. જેમ કે આપણી ગાડીઓ એટલે ચાલે છે, CNG હોય કે પેટ્રોલ ડીઝલ હોય, કારણ કે આપણે અમુક ડિસ્ટન્સે આપણને પેટ્રોલ પંપ અને CNG પંપ મળે છે. તમે જુઓ, અમુક મહારાષ્ટ્રમાં સમસ્યા મેં જોઈ છે. ગુજરાતમાં તો બધી જગ્યાએ CNG પંપ છે. મહારાષ્ટ્રમાં 250, 300 કિલોમીટર સુધી CNG પંપ નથી હોતા, બરાબર. તો ત્યાં CNG ગાડીઓ વેચાય નહીં. કેમ? કારણ કે જે એનું બેકગ્રાઉન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એનો અભાવ છે. ગુજરાતમાં હરેક 100 કિલોમીટરથી વધારેના દાયરામાં, 200 કિલોમીટરના દાયરામાં લગભગ CNG પંપ હોય છે, બરાબર. ત્યાં 300, 400 કિલોમીટરની પાર હોય છે. તો એવામાં આપણે જે CNG ગાડીઓ, બરાબર, તો એ ત્યારે વેચાય જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય. તો એવું સેમ આઈ બસની અંદર છે. તો આઈ બસની અંદર એટલું ઇન્વેસ્ટમેન્ટ મળ્યું છે. તો એક એરિયા વાઇઝ, બરાબર, આ બધું કેવું હોય, આખા ભારતમાં એક આરએનઓ કરવાનું હોય, બરાબર. આ બધું ધીરે ધીરે થાય. જેમ કે આખા ગુજરાતમાં એક સાથે ન થયું હોય. ગુજરાતનું તમે ટ્રાન્સપોર્ટેશન સમજો તો મેક્સિમમ વાપીથી લઈને અમદાવાદથી લઈને દિલ્હી અને રાજસ્થાન સાઈડ જતા હોય. તો સૌથી પહેલા એક એરિયો, એક રોડ હોય, બરાબર, એ પ્રોપર ડેવલપ થાય. પછી એની આજુબાજુમાં નેટવર્કમાં બધું થપાવવા લાગે, જે મેઇન રૂટ હોય, બરાબર, જ્યાંથી ગાડીઓ નીકળતી હોય એ રીતે. તો ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન સિટી એરિયામાં તમે રહેતા હો તો તમે જોઈ શકતા હશો, બરાબર. રૂરલ એરિયામાં ન હોય, ત્યાં વાર લાગે. પણ ધીરે ધીરે નેટવર્ક એક્સપાન્ડ થશે. હાલાકી એનો અલ્ટરનેટિવ સોર્સ એ રીતે કરેલો છે કે જે મોટા વ્હીકલ છે, બરાબર, મોટા વ્હીકલ છે, લાર્જ વ્હીકલ છે, તો મોટા અને લાર્જ વ્હીકલને સોલરથી ચાર્જ કરી શકાય અથવા એડિશનલ બેટરી પણ આપી શકાય. માનો એક બેટરીથી 100 કિલોમીટર ચાલતા હોય તો એક એડિશનલ બેટરી આપી રાખીએ, જે ચેન્જ થઈ શકે અને પછી એ ચાર્જ થઈ શકે. તો એ રીતે વ્યવસ્થા થાય. પછી જે ચર્ચા છે એ છે ઇઝરાયલ ગાઝા વાળી, ઈરાન ઇઝરાયલ વાળી, બરાબર. એ આપણે ઓલરેડી ડિસ્કશન જોઈ ચૂક્યા છીએ. અને UN ક્લાઇમેટ ચીફ, બરાબર, નેક્સ્ટ યર એસેન્શિયલ સેવિંગ ઓફ અવર પ્લેનેટ ને ફોકસ કરશે, જેમાં કાર્બન ડાયોક્સાઇડનું ઇમિશન આપણે ઘટાડવાનું છે. એનું કારણ છે શું? તો કોન્ફરન્સ ઓફ પાર્ટીમાં આપણે ચર્ચા કરીએ છીએ, પેરિસ એગ્રીમેન્ટમાં કરેલું છે કે જેટલું ગ્રીન હાઉસ ગેસીસ છે, બરાબર, એનું ઉત્સર્જન થશે એટલું ગ્લોબલ વોર્મિંગ થશે. જેટલું ગ્લોબલ વોર્મિંગ થશે એટલું ટેમ્પરેચર વધશે. જેટલું ટેમ્પરેચર વધશે એટલું ક્લાઇમેટને શું થશે? નુકસાન થશે. અને એનો ભોગ આપણે બનશું. અત્યારે તમે જુઓ, જે ભયંકર ગરમી પડે ને, હીટ વેવ્સ, બરાબર, એ ક્લાઇમેટ ચેન્જને લીધે થાય છે. વૃક્ષો કાપવાની, બરાબર, નવા ઉગાડવા, કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ના કરવું, રિન્યુએબલ એનર્જીનો યુઝ કરવો, વગેરે વગેરે. હવે ચાઇના ઓબ્ઝર્વ કરે છે, બરાબર, US જાપાન સિક્યુરિટી કોલેબોરેશન, બરાબર, કારણ કે ચાઇના જેટલા સાથે દુશ્મનાવટ કરે એટલા લોકો અમેરિકા સાથે મિત્રતા કરે. દુશ્મન કા દુશ્મન દોસ્ત હોતા, બરાબર. તો US અને ચાઇનાને પ્રોબ્લેમ છે, ચાઇના અને જાપાનને પ્રોબ્લેમ છે, તો બધાને ભેગા કરવાનું કામકાજ. આઈઆરનો ટોપિક થશે, બરાબર, આઈઆરનો ટોપિક થશે. તો આજના કરંટ અફેર માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. કોઈ ડાઉટ કે કોઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરો, નહીં તો લેક્ચરને વિરામ આપું. ઓલ ક્લિયર? કઈ ના સમજાયું હોય તો ટોપિક આપે. તો લેક્ચરને અહીંયા વિરામ આપું છું. જય હિન્દ, વંદે માતરમ.